ઇલેક્શન કમિશન કાયદો ન બનાવી શકે, એ પછી સંસદમાં જ કાયદો ઘડાય. એક તો એજ્યુકેટેડ નેતા હોવો જોઈએ, જે ગ્રેજ્યુએટ હોવો જોઈએ. અને સોશિયલ મીડિયાના જમાનામાં લોકો વિડીયો ઉતારવા ખાતર મદદ કરતા હોય. એ ભગવાનનો કલર સાહેબ અત્યારે કાળો થઈ ગયો છે. બન્યા છો બરાબર કે તમે સમાજ માટે સેવા કરવા માંગો છો, એકચ્યુઅલી સેવા કઈ છે? 183 MLA છે ટોટલ, બરોબર છે. એમાંથી 42 MLA ઉપર ક્રિમિનલ કેસ છે. યંગસ્ટરને આમાં શું કામ જોડાવવું જોઈએ? શું કામ જોડાવવું જોઈએ કરતા તમે કેવી રીતે જોડશો, મારો પ્રશ્ન એ છે. બરોબર. તો એના જૂના કામ છે જે એ કોંગ્રેસ કે આપ નહીં કરે. આપણા જે PM છે શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જી, અને જે અમિત શાહજી છે, જી, આ જોડી વિશે તમારું પહેલા તો શું મંતવ્ય છે? પણ મર્ડર ના કરતા. મર્ડરથી મને ડર લાગે છે. મારે મર્ડરથી નથી મરવું. મને ભલે જેલની અંદર લઈ જઈને ફાંસી આપી દે. હેલો દર્શક મિત્રો, આજના આપણા પોડકાસ્ટના ગેસ્ટ, હું એમ કહું તો ચાલે કે એક યંગ પર્સનાલિટી છે અને એક સોશિયલ એક્ટિવિસ્ટ છે અને એક બહુ યુનિક મિશન માટે એ કામ કરી રહ્યા છે. અત્યારે એ મિશનનું નામ આપેલું છે મિશન 2028. એટલે આજના પોડકાસ્ટમાં જે આપણે ચર્ચા કરવાના છીએ એ થોડીક પોલિટિકલ વાળી ચર્ચા હશે, પોલિટિકલ લેવલની ચર્ચા હશે, પોલિટિશિયન્સ ઉપર ચર્ચા હશે અને દેશના તંત્રને કેવી રીતે વધારે સબળ બનાવવું એના ઉપરની ચર્ચા હશે. તો આજના આપણા પોડકાસ્ટના ગેસ્ટ છે શ્રી બાલભદ્ર પંડ્યા સાહેબ. વેલકમ પંડ્યા સાહેબ. થેન્ક યુ વેરી મચ. હવે સૌથી પહેલા તો તમે સોશિયલ એક્ટિવિસ્ટ છો, રાઈટ? સમાજ સેવકનું કામ કરો છો. થોડુંક આપણે ઓલા ટોપિક ઉપર પછી આવશું કે સમાજ સેવકમાં તમારો ટાર્ગેટ શું છે, બટ પહેલા તો શું આ જનરેશનમાં સમાજ સેવક બનવાનો વિચાર આવવો, એ પહેલા તો એ જ વસ્તુ થોડીક છે ને નવીનતા પ્રમાણે કહ્યું છે, કેમ કે યંગ જનરેશનના અત્યારે બીજા ઘણા બધા વિચાર આવતા હોય કે પૈસા ક્યાંથી કમાઈ લેવા, બિઝનેસ કેમ કરવો, વિદેશ કેમ પહોંચી જવું, વગેરે વગેરે. તો આ સમાજ સેવકનો વિચાર તો પહેલા તમને ક્યાંથી આવ્યો? સમાજ સેવામાં એવું છે સાહેબ, આમ હું જો કહું ને તો બાય બોર્ન હું નાનપણથી જ લોકોની સાથે મદદ કરવી, સેવા કરવી એ બધું બહુ ગમતું. બરોબર. એકચ્યુઅલી ફાધર હતા એ ગવર્મેન્ટ ટીચર છે, બરોબર છે, અને એમને જ્યાં જોબનું પોસ્ટિંગ મળે ત્યાં આપણી સ્કૂલ હોય, બરોબર. પણ 7મા ધોરણ પછી હું ભાવનગર BN વિરાણી સ્કૂલમાં મારું એડમિશન થયું. ત્યાં મને એક બહુ સારા ગુરુ મળ્યા, જેથી કરીને મારી જિંદગી આખી ચેન્જ થઈ ગઈ. એમ પહેલાં આપણે પણ નાનપણમાં બધી મજાક મસ્તી આ છે તે છે કરતા, પણ જેમ જેમ મેચ્યોર જીવન થવા માંડ્યું ત્યારે આપણને ગુરુનો સહારો મળી ગયો. હાલની તારીખે BN વિરાણીમાં જ છે, બરોબર છે. અને એમના લીધે, એમના આપેલા ગુણ અને મા બાપના આશીર્વાદથી આપણે સમાજ સેવામાં આગળ વધ્યા. અને આગળ પછી જેમ જેમ મોટા થતા ગયા, બરાબર, રાજકોટ આવ્યો ભણવા, તો બર્થડે હોય ત્યારે કેકની બદલે લોકોને આપણે નાના છોકરાઓ બાળકો હોય જે ગરીબ બાળકો, એમને એક કીટ આપીએ, સફરજન, ચીકુ છે, પછી બિસ્કીટ એ કીટ બનાવીને આપીએ. શિયાળાની અંદર બ્લેન્કેટ બધાને વેચીએ, બરાબર છે. એવી નાની નાની પ્રવૃત્તિ કરતાં કરતાં આમ અંદરથી બહુ એવું થવા માંડ્યું કે નહીં, આ એક કરવું છે આપણે અને જરૂરી છે. અને પછી સમાજ સેવા ઉપર આપણે અત્યારે કામ કરવાનું ચાલુ કર્યું છે. એ પ્રમાણે એમ ધીમે ધીમે તમે આજે ગુરુની વાત કરી, બરાબર, કે જેના કારણે તમારો આખો જીવનને તમને પથનો ખ્યાલ આવી ગયો, ભાઈ આ રસ્તા ઉપર આગળ વધવું છે, રાઈટ. એવી કોઈ પર્ટિક્યુલર ગુરુની સલાહ હતી કે એવો કોઈ કિસ્સો હતો કે જે તમે જોયો હોય કે ગુરુએ તમારી સાથે ચર્ચા કરી હોય, તમને સ્ટ્રાઇક થયું હોય? મારા ગુરુએ મને પર્ટિક્યુલર સલાહ નથી આપી કોઈ દિવસ પર્સનલી બોલાવીને, પણ એમનું નેચર જ એવું હતું કે લાઈફની અંદર એક પોઝિટિવિટીથી આગળ કઈ રીતે વધી શકાય અને બીજાને હેલ્પફુલ કઈ રીતે થવું એ એમણે શીખડાવ્યું. અને એ મને એકને નહીં, મારા ક્લાસના હરેક વ્યક્તિને, આખા ક્લાસની અંદર જનરલી જ વાત કરતા કે કઈ રીતે આપણે પોઝિટિવિટીથી આગળ જઈ શકીએ એમ, બરાબર. તમે સવારમાં તમારું દૈનિક કાર્ય શું હોઈ શકે, પછી તમે રોડ રસ્તે જતા હોય તો કોઈક પીડાતું હોય કે કોઈને મદદની જરૂર હોય તો તમે એને મદદ કરો છો, પછી તમને મદદ કરતી વખતે કર્યા પછી તમને કેવો આનંદ થાય છે, એ ગુરુએ જ અમને શીખડાવ્યું છે એમ મને. એટલે સાચી મદદ કરવાની. આજે સોશિયલ મીડિયાના જમાનામાં લોકો વિડીયો ઉતારવા ખાતર મદદ કરતા હોય છે. હા, રાઈટ. એ મદદ નથી કરવાની, એવી મદદ નથી કરવાની આપણે. મારા એક પણ વિડીયો છે જ નહીં સોશિયલ મીડિયામાં. હા, તો સોશિયલ મીડિયાથી બહુ દૂર છું. તમે મારું ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક જુઓ તો મેં વર્ષોથી પોસ્ટ નથી કરી, બરાબર. હું બહુ દૂર છું. પણ સોશિયલ મીડિયાથી અમુક લોકો જે છે, જેમ કે આપણા ખજૂરભાઈ છે, બરાબર છે, જેમ કે પોપટભાઈ છે, પોપટભાઈ આહિર, બરાબર છે, એમણે હજારો લોકોની સંખ્યામાં, હજારોની તાદાદમાં બહુ લોકોની મદદ કરી. એ ખોટું નથી, પણ હું એવું માનું છું કે
હરેક વ્યક્તિ જો કદાચ એમનામ ખાલી દિલથી મદદ કરશે, જે કેપેબલ હોય, બરાબર, ખાલી દિલથી મદદ કરશે ને તો તમારે વિડીયો ઉતારવાનો કે પોસ્ટ કરવાની કોઈ પણ પ્રકારની જરૂરત જ નહીં પડે એમ. હવે મેં દર્શક મિત્રોને તો ઓલરેડી એક મેન્શન નામ કરી દીધું કે ભાઈ તમારું મિશન શું છે, મિશન 2028. હા, એટલે આપણે થોડોક એના ઉપર પ્રકાશ પાડીએ કે ભાઈ જે તમે સમાજ સેવક બન્યા છો, બરાબર, કે જે તમે સમાજ માટે સેવા કરવા માંગો છો, એકચ્યુઅલી સેવા કઈ છે? સમાજ સેવામાં સાહેબ એવું છે કે હાલની તકે આપણે મિશન 2028, બરાબર છે, એ આપણું મિશન એવું છે કે આપણા જે નેતા હોય છે, જે MLA હોય છે, જે સાંસદ હોય છે, બરાબર છે, કે જે એજ્યુકેટેડ હોવા જોઈએ, ખાસ કરીને ગ્રેજ્યુએટ, બરાબર છે. હવે એ શું કામ હું કહું છું એ તમને વાત કરું છું. એ GPSC UPSC ક્લાસ 1-2 અધિકારીને પ્લસમાં કોઈ પણ કોર્ટ હોય છે કે કોઈ પણ નાની કચેરી હોય છે, ત્યાં પટ્ટાવાળો હોય છે, એમની પણ તમે એક લેખિતમાં પરીક્ષા લ્યો છો. મોટા અધિકારીની તો વાત જ અલગ છે, બરોબર. એક સામાન્ય પટ્ટાવાળાની પરીક્ષા તમે લ્યો છો, એ પછી તમે એને 15,000 20,000 સ્ટાર્ટિંગ સેલેરી આપો છો, બરોબર. તો આ અભણ નેતા છે એ તો ક્લાસ 1-2 અધિકારીની પણ ઉપર આવે છે, રાઈટ. તો ક્લાસ 1-2 અધિકારીને કોના ઓર્ડર ફોલો કરવાના સાહેબ? જે અનએજ્યુકેટેડ જે પોલિટિશિયન છે એના જ ને. કોઈ પણ કારણોસર એ તો કરવા જ પડશે, કારણ કે એ ઉપર બેઠા છે, એને આપણે છૂટીને આપ્યા છે. નો ડાઉટ એ જનતા દ્વારા જ છૂટાઈને ગયા છે. અમુક ટકા જનતાની પણ ભૂલ હશે જ એમાં, બરોબર, સિલેક્શન કરવામાં. અમુક ટકા પાર્ટીનું સિમ્બોલ જોઈને પણ વોટ આપી દીધો હશે, બરોબર, લોકોને નહીં જોયા હોય અથવા તો એનું બેકગ્રાઉન્ડ ચેક નહીં કર્યું હોય, બરાબર. તો તમે એમ બેઝિકલી કહેવા માંગો છો કે એક નાનું કામ કરવા માટે ભાઈ કોઈ એક પર્સનને જ્યારે સિલેક્ટ કરવામાં આવે તો એની એક પરીક્ષા લેવાતી હોય, નાની એવી જવાબદારી પૂરી કરવા માટે પણ એ નક્કી કરવામાં આવે કે આ વ્યક્તિ છે એ જવાબદારી પૂરી કરી શકશે કે નહીં, સક્ષમ છે કે નહીં, એલિજિબલ છે કે નહીં. બટ જે આખો સમાજ ચલાવે છે, જે દેશ ચલાવે છે, એ વ્યક્તિઓને ચૂંટતા પહેલા આપણે એનું એજ્યુકેશન પૂછતા નથી કે કઈ એક બેઝિક એલિજિબિલિટી ક્રાઇટેરિયા રાખેલો નથી, રાઈટ, જે રાખવો જોઈએ. એકચ્યુઅલી આપણું જ્યારે સંવિધાન બન્યું હતું ત્યારે બાબા સાહેબ આંબેડકરે એવું કોઈ ધ્યાનમાં લીધું નહોતું, કારણ કે સંવિધાનમાં એવું કોઈ એજ્યુકેશનનું કોઈ પોલિટિશિયનને જરૂરી નથી, એજ્યુકેટેડ હોવો જરૂરી નથી, બરાબર છે. એમાં 25 વર્ષની આયુષ્ય હોવી જરૂરી છે, પછી બેંકનું દેણું ના હોવું જરૂરી છે, પછી ભારતીય નાગરિક હોવો જરૂરી છે, બરાબર છે. પણ એમાં એજ્યુકેશન કોઈ પણ પ્રકારનું મેન્શન નથી. એનું એક કારણ છે કે ત્યારે એજ્યુકેશન આપણા દેશમાં ઓછું હતું તો ખરા. હા, ત્યારે આઝાદીનો સમય અલગ હતો. હા, પણ સમય અલગ હતો. તો હવે એક ટેકનોલોજીનો સમય છે. 20મી સદી હતી એ કારખાના અને ફેક્ટરીની સદી હતી. 21મી સદી છે એ ટેકનોલોજીની સદી છે. તો ટેકનોલોજીની સાથે સાથે એજ્યુકેશન પણ વધ્યું છે. તો હવે આપણે એજ્યુકેટેડ છીએ, પણ આપણા પોલિટિશિયન છે તો એ અનએજ્યુકેટેડ છે. તમે જ્યારે આ પોડકાસ્ટ રિલીઝ થશે, લોકો સમક્ષ જશે, તો એક ઉહાપો તો નાનો મોટો મતશે જ. હા, બરાબર. એટલે શું સોસાયટીમાં 2 મતના લોકો હશે, રાઈટ. એક જે તમારા મત સાથે એગ્રી થશે, એક જે તમારા મત સાથે એગ્રી નહીં થાય. આમ તો મોટા ભાગના મને લાગે છે કે એગ્રી સહમત થવા જ જોઈએ કે ભાઈ જે દેશ ચલાવવાની જવાબદારી જેને આપણે સોંપીએ છીએ, એટલીસ્ટ એની પાસે બેઝિક એજ્યુકેશન હોવું જરૂરી છે. તો આને તમે કઈ રીતે મિશન તમે નામ આપી દીધું 2028, જે તમારો ધ્યેય છે એ બહુ સારો છે, ભાવના હું સમજી ગયો, પણ એને તો મને લાગે છે કે ચળવળમાં તમારે ફેરવવું પડશે, ત્યારે એ ઉપર બેઠેલા લોકોના એ કાને પહોંચશે ને કંઈક મોટો બદલાવ આવશે. બાકી તો અઘરું છે. તમે ચળવળમાં કઈ રીતે ફેરવશો? જુઓ સાહેબ, આપણું ઇનિશિયલ સ્ટેજ ઉપર આપણા સ્ટાર્ટિંગના લેવલમાં આવનારા 6 મહિનાની અંદર આપણે હરેક ગામ, હરેક તાલુકો, હરેક જિલ્લો, બરોબર છે, હરેક જગ્યાએ ગુજરાતમાં આપણા કન્વીનર હશે, બરોબર છે. હવે આપણે આની અંદર સ્ટાર્ટિંગના લેવલમાં એક્ટિવિટી કઈ કરવાની છે એ હું તમને થોડી ઘણી વાત કરું. 1-2 પોઈન્ટની વાત કરીશ, બાકી મારી પાસે એક્ટિવિટીનું બહુ મોટું લિસ્ટ છે, બરોબર છે. કે આજે કેવું કામ કરવાનું છે કે આપણે 22 નવેમ્બરે રામ જન્મભૂમિ આપણે અયોધ્યા છે, બરોબર છે, ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો. તો ત્યાં આપણે હરેક ઘરે અને હરેક ગાડીએ બધાએ તિરંગો લગાડ્યો હતો. તિરંગો નહીં, સોરી, ભગવો લગાડ્યો હતો. એ ભગવાનો કલર સાહેબ અત્યારે કાળો થઈ ગયો છે, કેસરી કલરની બદલે ઘણી જગ્યાએ, બરોબર. તો આપણે કંઈ નથી કરવાનું. આપણા કન્વીનર છે, આપણી સાથી મિત્રો છે, આ 2028ની સાથે જે જોડાણેલા છે મિશનની સાથે, બરોબર, એમને ખાલી જસ્ટ એટલું કહેવાનું, સર આ તમારો ભગવો છે એ હવે ખરાબ થઈ ગયો છે, આને તમે કાઢી નાખો, એની બદલે તમે આ નવો લગાડી દો, બરોબર. બીજું કામ એવું જ છે કે આપણે અત્યારે
26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટે ઘર ઘર તિરંગા મોદી સાહેબનું એક બહુ સારામાં સારું મિશન છે અને હોવું જોઈએ. દેશપ્રેમ એ હોવું જરૂરી છે અને હરેક વ્યક્તિને હોવું જોઈએ એમ, બરાબર. તો ત્યારે આપણે તિરંગો લગાડીએ છીએ પણ લોકો એને ઉતારતા જ નથી. પછી એનો પણ કલર ચેન્જ થઈ જાય છે પણ તિરંગો નથી ઉતારતા. એક તિરંગાનું અપમાન છે, બરાબર. તો આપણે પણ એ જ કરવાનું ત્યાં પણ, કે ઘરે જઈને આપણે ખાલી વાત કરવાની, સાહેબ આ હવે તમે એક ઉતારી લ્યો ને, હું તમને એવું લાગશે તમારી પાસે નહીં હોય તો હું તમને નવો લઈ આપીશ પણ તમે આ ઉતારી લો. આપણે આ ટાઈપના કામ સ્ટાર્ટિંગના લેવલમાં કરવાના છે. શું કામ? જેથી કરીને આપણી પાસે એક માહોલ બને, આપણા મિશનનો એક માહોલ બનશે અને પછી મિશનનું આગળનું કામ જે નેક્સ્ટ સ્ટેપ છે એ સ્ટાર્ટ થશે. આપણા મિશન બે જ છે સાહેબ. એક તો એજ્યુકેટેડ નેતા હોવો જોઈએ, જે ગ્રેજ્યુએટ હોવો જોઈએ, અને જે કાંઈ પણ નેતા છે એને તમે ટિકિટ આપીને એપ્રૂવ કરો છો, બરાબર છે. એ ઇલેક્શન કમિટી એવું કંઈક એનું રસ્તો કરે કે એનું ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવે. હવે બાલભદ્રભાઈ, તમે જે મિશનની વાત કરો છો એના માટે તો કાયદો બનાવવો પડે, રાઈટ, બરાબર. ઇલેક્શન કમિશન કાયદો ન બનાવી શકે, એ પછી સંસદમાં જ કાયદો ઘડાય, રાઈટ. તો એના માટે પાછી નેતાઓએ જ હામી ભરવી પડે. હા, રાઈટ. અને હવે કમનસીબે કદાચ એવું હશે કે જે નેતાઓ ત્યાં બેઠા છે એમાંથી ઘણા બધા નેતાઓ અત્યારે ઓલરેડી એજ્યુકેટેડ નહીં હોય, તો એને સપોર્ટ કરવાના નથી. તો આનો કાયદો લઈ આવવો એ મને લાગે છે બહુ અઘરું કામ છે. હા હા હા. એટલે તમારી પાસે કોઈ આંકડાકીય માહિતી છે કે કેટલા ટકા નેતાઓ અંદાજે ભણેલા નથી? હા, અંદાજે મારી પાસે માહિતી છે. એક જ મિનિટ જુઓ સાહેબ, ગુજરાતની વાત કરું, ખાલી 183 MLA છે ટોટલ, બરોબર છે. એમાંથી 42 MLA ઉપર ક્રિમિનલ કેસ છે. ક્રિમિનલ કેસ છે? હા, બરોબર છે. અંદાજે કહું છું, પ્લસ માઇનસ હોઈ શકે, બરોબર છે. આ આંકડા ગૂગલ કહે છે, હું નથી કહેતો, બરોબર છે. હવે રિયાલિટીમાં કેટલા ઉપર છે એ તો મને પણ નથી ખબર એમ, બરાબર. અને 183 MLA માંથી ટોટલ 81 MLA અંદાજે 12 પાસ અથવા તો ડાઉન છે, બરોબર. જે ઇલિટરેટ છે, ગ્રેજ્યુએટ કરેલું નથી, બરાબર. હવે સાહેબ 183 માંથી તમે વિચાર કરો, 81 જે ગૂગલ એવું કહે છે કે જે 81 નેતા એવા છે કે જે ગ્રેજ્યુએટ નથી. એટલે આ જે નેતાઓ પાછા આઈએએસ અધિકારી પસંદ કરે, એ અધિકારીઓ પાછા આપણા દેશની એજ્યુકેશન પોલિસી બનાવે. હા, તો ઓલરેડી એક નેતાઓનો એવો મોટો વર્ગ છે જે ખુદ ભણેલા નથી પણ દેશની એજ્યુકેશન પોલિસી પાછા એમના દ્વારા નક્કી થાય છે. રાઈટ. અઘરું છે. પણ હવે તમે આમાં જે તમે વાત કરો છો એક ચળવળ ચલાવવાની, એમાં એના માટે તમારે યંગસ્ટરને તમારે સાથે જોડવા પડશે. જી. યંગસ્ટરને આમાં શું કામ જોડાવવું જોઈએ? શું કામ જોડાવવું જોઈએ કરતાં તમે કેવી રીતે જોડશો? મારો પ્રશ્ન એ છે. જો સાહેબ, ઇનિશિયલ સ્ટેજ ઉપર મારું એવું કહેવું છે કે આ વિચાર મેં 3 થી 4 વર્ષથી કરતો હતો, બરોબર છે. મારા ફેમિલી, ફ્રેન્ડ્સ એન્ડ ઘણા બધા લોકોને મેં વાતચીત કરી, મોટા લોકોને પણ, નાના લોકોને પણ, યંગસ્ટરને પણ વાત કરી, બરોબર. તો એમાંથી મારું તારણ એવું નીકળ્યું છે કે આ મુદ્દાને આગળ લઈ જવા માટે બહુ સારી માત્રામાં પૈસા જોવે પહેલાં તો, અને બહુ મોટો પાવર જોઈએ. એ સિવાય નહીં થાય, બરોબર. બાકી બધું ભૂલીને બેસી જવાનું, એમ મૂકી દેવાનું આ કામ. આંદોલન માટે પૈસા જોશે, આંદોલન માટે પણ પૈસા જોવે અને પ્લસમાં બહુ મોટો પાવર જોવે, નહીંતર તમે પણ ખોવાઈ જઈ શકો છો આની અંદર, એમ, બરાબર છે. એટલે મારો વિચાર હવે લાસ્ટ યર, બરાબર, લાસ્ટ મંથની અંદર જ એવો આવ્યો કે સોશિયલ મીડિયા એક એવો મોટો પાવર છે, બરાબર, કે ત્યાંથી કોઈ પણ વ્યક્તિ હીરોમાંથી ઝીરો બની શકે છે, ઝીરોમાંથી હીરો બની શકે છે, બરાબર છે. આપણે હીરો પણ નથી બનવું, આપણે ઝીરો પણ નથી બનવું. આપણે જે સાચી વાત છે લોકો સમક્ષ, આપણે સાચી વાત છે લોકો સમક્ષ મૂકવાની છે. એમાંથી આપણી સાથે જેટલા પણ લોકો આપણી સાથે આવવા તૈયાર થાય, 100% લોકોમાંથી અત્યારે 70% લોકો જ આપણી સાથે આવશે. 30% નહીં, સોરી, 100% લોકોમાંથી 30% લોકો જ આપણી સાથે આવશે, 70% લોકો નહીં આવે. 70% લોકો એ આવશે પણ પહેલાં આપણી ઉપર હસી મજાક કરશે કે આ ગાંડો થઈ ગયો છે, બરાબર છે. એ અનએજ્યુકેટેડ પર્સન એજ્યુકેટેડ નેતા જોઈએ, ગ્રેજ્યુએટ નેતા જોઈએ, ઇન્ટરવ્યૂ જોવે છે, એ બધું પોસિબલ જ નથી એમને. એ પણ આપણા ભારતમાં તો પોસિબલ જ નથી. બધા દાંત કાઢશે ને પછી આવશે ધીરે ધીરે. તો ત્યારે આપણે એનું વેલકમ જ કરવાના છીએ. 30% જે પહેલાં આપણી સાથે આવેલા હતા, જેણે મનમાં વિચાર કરી લીધો કે બલભદ્રભાઈએ સારું એવું મિશન સિલેક્ટ કર્યું છે, બરાબર છે, એ આમાં આગળ વધવા જેવું છે, દેશ ગ્રોથ કરી શકે આની અંદર. પણ એમાંથી તે 10% લોકો ગભરાઈને સાઈડમાં બેઠશે, 5% લોકોને ફેમિલી નહીં આવવા દે, 15% લોકો આપણી પાસે 110% હાલના સ્ટેજ ઉપર આવશે. દેશમાં ઘણા બધા સંવેદનશીલ મુદ્દાઓ છે, રાઈટ, કે જેના ઉપર લોકોએ વારે વારે અવાજ ઉઠાવ્યો છે, ચળવળ ચલાવવાની બહુ કોશિશે કરી છે. રિઝર્વેશનનો મુદ્દો હોય,
બરાબર, એ ઘણા મુદ્દાઓમાંનો એક મુદ્દો છે. હા, તો ઘણા બધા સંવેદનશીલ મુદ્દાઓ છે. આ જ મુદ્દો શું કામ? આ જ મુદ્દો એટલા માટે સાહેબ, એટલે કે તમે જે આ ઉપાડ્યો છે એજ્યુકેશન વાળો, એ જ શું કામ? એજ્યુકેશન સાહેબ, જો અત્યારે નીચેના લેવલ ઉપર એજ્યુકેશન જરૂરી છે, તો ટોપ ઉપર જે બેઠા છે એ એજ્યુકેટેડ ન હોય, જેના લીધે થઈને લોકો હેરાન થતા હોય, જેની નેપોટિઝમથી, જેની લાગવગથી લોકો હેરાન થતા હોય, બરાબર છે. જેમ કે આજે હું એજ્યુકેટેડ નથી, બરાબર છે, પણ મારા ઘણા બધા મિત્રો છે જે એજ્યુકેટેડ છે, જે ઘણા વર્ષોથી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે, બરાબર છે, પણ અમુક કારણોસર કે જે કરપ્શન છે, આ છે તે છે, બરાબર છે, એ બધાના કારણોસર એ લોકો રહી જાય છે ને બીજા જે કરપ્શન કરાવીને અંદર સિસ્ટમની અંદર ગવર્મેન્ટ જોબની અંદર જે બેસી જાય છે, બરાબર છે. તો પહેલાં વિચાર એવો આવ્યો કે સાહેબ પહેલાં તો આ લોકો જો કરપ્શન કરતા હશે અને એ લોકો જ પોતે અનએજ્યુકેટેડ હશે અને જે અનએજ્યુકેટેડ લોકોને પાછા ખુરશી ઉપર બેસાડી દેશે, તો સમાજનું સારું ક્યારે થશે? સમાજમાં પણ તમને એવું લાગે કે આમ જેને કે ને દોગલાપન જેવું, એટલે કે બે પ્રકારની માનસિકતા છે. ધારો કે આપણે આપણા જ સમાજની વાત કરીએ તો બોલિવૂડમાં પિક્ચરની વાત હોય તો જ્યારે એક હીરો છે એનો છોકરો એ પાછો હીરો બને, હા, તો સોશિયલ મીડિયામાં તરત બધા કમેન્ટ કરશે, એની કાપશે, બરાબર, કે આ નેપોટિઝમ છે, આના બાપે બધા કોન્ટેક્ટ લગાડ્યા એટલે આને હીરો બનાવી દીધો, ત્યાં લોકોને વાંધો છે. પણ એ જ વસ્તુ પાછી પોલિટિક્સમાં આવે. હું કોઈ પોલિટિકલ પાર્ટીનું નામ નથી લેતો, ઓલરેડી કદાવર નેતાઓ હોય તો એમનો દીકરો ડાયરેક્ટ આમ ફિક્સ જ હોય કે આ મોટો થશે એટલે સીધું ઇલેક્શન લડશે, લોકો ચૂંટે છે, એને નેતા બનાવી દે છે. ત્યારે મેં ક્યારે આવું નથી સોશિયલ મીડિયામાં જેને કે ચળવળ જોઈ કે લોકો એને કઈ કહેતા હોય, સંભળાવતા હોય કે આ તો નેપોટિઝમ છે. લોકોને આવાજ ઉઠાવવાની ગણતરી છે સાહેબ. આજે મારે પણ આવાજ ઉઠાવવો છે, પણ મને ડર છે કે કાલ સવારે હું કંઈ મારી ગાડી લઈને જતો હોઈશ ને રસ્તામાં ટ્રક આડો ન આવી જાય. સમજાણું તમને? આ એક કયા લોકોનો વિચાર હોય કે જે કંઈક કરવું છે પણ ફેમિલી, સમાજ અને મિત્રો શું કહે છે એવું કહીને બેસી જાય છે. પ્લસમાં એવો પણ ડર રહે છે કે કાલ સવારે કંઈક આવી દુર્ઘટના આપણી સાથે બની ગઈ તો મારી ફેમિલીનું શું? બરાબર, મતલબ તમે એવું માનો છો, તમે બહુ બેબાક બોલો છો, એના માટે તો બહુ પહેલા તો તમને ધન્યવાદ કે તમને કોઈની બીક નથી એવું મને દેખાઈ રહ્યું. રાઈટ. તો તમે જે આ બેબાક રીતે બોલો છો કે ભાઈ ટ્રક આવીને એક્સિડન્ટ કરી જાય તો એ વસ્તુ થતી હશે, સાચું ને? હવે સાહેબ એ બધા ડેટા તમારે લઈ લેવા. હું તો પછી એ તો લોકો પણ સમજી શકે છે કે નહીં થાય છે, બરાબર, ખાલી પિક્ચરોમાં દેખાડવામાં જ નથી આવતું. આ વાત છે આખી ફિલ્મી છે, બરાબર, પણ એવું રિયાલિટીમાં થયેલું છે. તમારે જૂના તમે વસ્તુ કદાચ હિસ્ટ્રી ખોલીને જોઈ લો તો તમને ખ્યાલ આવી જશે કે કોણ કોણ અને કઈ જગ્યાએ, બરાબર છે, અને નામ પણ મળી જશે તમને કદાચ. બાલભદ્રભાઈ, કોઈ પણ આંદોલન હોય ને એટલે એના એક પ્રોઝ હોય ને કોન્સ હોય, એટલે બે બાજુ હોય, એક પોઝિટિવ સાઈડ હોય અને એક નેગેટિવ સાઈડ હોય, બરાબર. તો આંદોલનની પોઝિટિવ સાઈડ તો ચલો આપણને ખબર પડી ગઈ કે ભાઈ એજ્યુકેટેડ પોલિટિશિયન હોય તો આપણા દેશને જે લોકો ચલાવે છે એ કદાચ વધુ સારી રીતે અને વધુ સક્ષમતાથી ચલાવી શકે. પણ તમે ક્યારે આ આંદોલનના કઈ નેગેટિવ ઇમ્પેક્ટ વિશે વિચાર્યું છે? નેગેટિવ ઇમ્પેક્ટ સાહેબ, જો આંદોલન ઉગ્ર બને ને તો જ છે. તો ઉગ્ર બની ગયું તો શું? ઉગ્ર આપણે બનવા દેવાનું નથી. ઉગ્ર બનશે તો આંદોલન ત્યાંનું ત્યાં સ્ટોપ કરી દઈશું. કામ નહીં બંધ થાય, આપણું જે ચળવળ છે એ ચાલતી રહેશે, પણ આપણે કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિની એક સાથે 10 લાખ લોકો, 5 લાખ લોકો, 1 લાખ વ્યક્તિની ક્યાંય ભેગા કરવાના થતા જ નથી. માની લ્યો કે ઇલેક્શન કમિશનનો આમાં કોઈ રોલ નથી, બરોબર છે. જે કાંઈ પણ કરવાનું છે એ સાંસદમાં કરવાનું છે, લોકસભામાં અને રાજ્યસભામાં કરવાનું છે, બરોબર, બિલ પાસ કરવા માટે. એ લોકોને આપણે વાત કરશું કે ભાઈ આ કરો, એ છતાં એ નથી કરતા. પણ લોકોને તો ખબર છે ને, એ તો ડેટા લઈ શકે ને. આજે મોબાઈલની અંદર શું નથી આવતું સાહેબ, કે ભાઈ બલભદ્ર પંડ્યા નામ નાખો એટલે મારે પૂરેપૂરું ડેટા આવશે, બરોબર. હું તો એટલો બધો ફેમસ માણસ નથી, મારું કોઈ પણ પ્રકારનું કન્ટેન્ટ નથી સોશિયલ મીડિયામાં, એ છતાં પણ મારું એક નામ નાખો એટલે ઘણા બધા મારી ડિટેલ્સ આવે છે. તો જે નેતા હશે કે જેને ચૂંટણીનું ફોર્મ, જેને ટિકિટ મળી છે, એના વિશે તો તમે જાણી શકો ને કે ભાઈ એજ્યુકેટેડ છે, એણે પાસ્ટમાં કયા કયા કામ કરેલા છે, કયા કયા નથી કરેલા, બરાબર. એનું સોશિયલ મીડિયા એકાઉન્ટ છે જે તમે ખોલીને જોઈ શકો, એને એનાલિસિસ કરી શકો. એ પછી તમે એને વોટ આપો ને. કોઈ પણ વ્યક્તિની સાથે તમે પર્સનલી કોન્ટેક્ટમાં ના હોય એટલે તમને બધી ના ખબર હોય કે આજે જયભાઈ છે કેવા માણસ છે, એની પર્સનલ લાઈફમાં શું કરે છે, સોશિયલ લાઈફમાં શું કરે છે, મને નથી ખબર. પણ હું તમારા એક સોશિયલ મીડિયાના એકાઉન્ટ થ્રુ હું એનાલિસિસ કરી શકું કે જયભાઈ છે એ આ ટાઈપના માણસ છે, બરોબર છે, અને એ આવા કામ કરે છે.
તો મારે હવે જયભાઈને આગળ છૂટવા કે નહીં, એને વોટ આપવો કે નહીં, એ મારે ડિસાઈડ કરવાનું છે. સોશિયલ મીડિયાના રોલની તમે વાત કરી કે ભાઈ સોશિયલ મીડિયાનો મોટો રોલ છે આ વાતને લોકો સુધી પહોંચાડવામાં. હા, પણ જ્યારે તમે આ વાત કરો ત્યારે એક પ્રશ્ન ક્યાંક ને ક્યાંક એવો બી ઉપસ્થિત થાય કે કદાચ આ જ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને જે અત્યારે તમે ફેમસ નથી હા. પણ આગળ જતા થશો, હા, બરાબર, તો ક્યાંક એવું તો નથી ને કે તમે તમારો જેને કે પોલિટિકલ જર્ની સ્ટાર્ટ કરવાનો મેળ કરો, કેમ કે આ એક શોર્ટકટ થઈ શકે. 100%. મને નથી ખબર, હા, પણ હા, જે વાત- દર્શક મિત્રો આ જોશે 100%. એમાંથી ઘણા લોકો એવું વિચારશે કે ભાઈ આ બી એક પાછું એક ડિંડક જ હોઈ શકે, હા, તિકડમ હા, હોઈ હા, શકે હોઈ કે શકે, હોઈ શકે. આવું તમે જો, બે બાક વાત 100%. કરો. આ તમારો ક્વેશ્ચન છે ને બહુ વેલિડ છે અને મને ગમ્યું કે તમે મને આ પૂછ્યું. હું ક્લિયરલી કહી દઉં કે સાહેબ મારે આજે પણ નહીં, કાલે પણ નહીં, એમએલએ તો શું, મારે સરપંચની ટિકિટ પણ નથી જોતી, ગામનો સરપંચ પણ નથી બનવું. આવું તમને ખબર ને હાર્દિક પટેલે કીધું હતું સ્ટેજ ઉપર. હાર્દિક પટેલે કીધું હતું એ વાત અલગ છે, પણ મારી માંગ શું છે સાહેબ, મારે એજ્યુકેટેડ પર્સન જોઈએ છે. બરોબર છે, હું પોતે 10th પાસ જ છું, હું ભણેલો નથી એટલું બધું. બરોબર છે, પણ મારું એનાલિસિસ બરોબર એવું કહે છે કે જો સિસ્ટમની અંદર એજ્યુકેટેડ પર્સન કોઈ ખુરશી ઉપર બેઠું હોય, બરોબર છે, તો એમની પાસે 100% નોલેજ તો સાચું અને જાજુ હોવાનું. એક અનએજ્યુકેટેડ ઇલિટરેટ પર્સન હોય, બરોબર છે, અને એક એજ્યુકેટેડ પર્સન હોય જે સારો એવો, બરોબર છે, એમની પાસે નોલેજ તો વધારે જ હશે ને અનએજ્યુકેટેડ કરતાં. તો એ જે હેન્ડલ કરશે તો એ પહેલાં કરતાં તો સારું જ કરવાનો છે ને. એટલે હું પોતે એજ્યુકેટેડ નથી સાહેબ. બીજું છે ને બળભદ્રભાઈ, એક એવું કહેવાય કે જે સત્તામાં હોય ને, સત્તા આગળ શાણપણ ન હોય એવું કે ને, હા. સત્તા આગળ શાણપણ ન હોય. હા, તો જે સત્તામાં જે છે એની પાસે પાવર છે એ બધું રાઈટ, એ જ બધું કરશે. રાઈટ. એટલે જો તમે હું તમને મેં જે થોડુંક સ્ટડી કર્યું તમે 3-4 ઉદાહરણ આપું. જેમ કે હાર્દિક પટેલે આંદોલન ચાલુ કર્યું. હા, આંદોલનનું તો કાંઈ નહીં, મતલબ કે એનું કાંઈ પરિણામ ન આવ્યું છે એના માટે આ ચળવળ ચાલુ થઈ હતી, બટ એને એની એક પોલિટિકલ માઇલેજ મળી ગઈ ને હવે હી ઇઝ ધી પોલિટિશિયન. રાઈટ. બરાબર. પછી આવા જ બીજા ઉદ્દેશ્ય સાથે અન્ના હઝારે આંદોલન ચાલુ કર્યું હતું હા, લોકપાલ બિલ માટે. હા, પણ અન્ના હઝારે પોલિટિક્સ જોઈન ન કર્યું તો હા. અન્ના હઝારેના લોકો અત્યારે ભૂલી ગયા. હા, ભૂલી હવે ગયા. એને કોઈ યાદ નથી કરતું, મીડિયાવાળા ભૂલી ગયા, બધા લોકો ભૂલી ગયા. રાઈટ. પણ એ માઇલેજ લઈને અરવિંદ કેજરીવાલે પોલિટિકલ જર્ની ચાલુ કરી દીધી. Right. તો અરવિંદ કેજરીવાલનું ફ્યુચર બની ગયું, હાર્દિક પટેલનું ફ્યુચર બની ગયું. હા. એટલા માટે કેમ કે એને પોલિટિક્સ જોઈન કર્યું. હા, ફુંગસુક વાંગડું હા, અત્યારે ઘણા મહિનાઓથી કે વર્ષોથી લદ્દાખમાં એ આંદોલન કરે છે. ચલાવી રહ્યા. કરે છે. પાછું મીડિયાનું ટેન્શન નથી મળતું, રાઈટ. બરાબર, અને એને પોલિટિક્સ જોઈન કર્યું નથી, ના. એટલે એના હાથમાં પાવર આવવાનો નથી. નથી. એટલે મને લાગે છે કે કદાચ ફુંગસુક વાંગડું લોકો મીડિયા આઈ હોપ કે ધ્યાન આપે, લોકો સુધી એની બી વાત પહોંચે. કેટલાય મહિનાઓથી આંદોલન કરે છે પણ એ વાત આગળ પહોંચી રહી નથી. નથી. તો એવી બી આમાં શક્યતાઓ છે ને બહુ વધારે હા, કે આંદોલન છે એ જેને કહે ને કે ભાઈ મરણ પામી ગયું છે, કે ભાઈ એક જે આપણો ધ્યેય હતો ત્યાં સુધી પહોંચ્યું હા. નહીં. તો એવામાં આંદોલન સતત વેગવંતું રહે એના માટે શું કરવાનું? જો સાહેબ આપણો 110% 24 કલાકમાંથી 18 કલાક એવો પ્રયત્ન રહેતો હશે કે આપણે આંદોલનને જીવતું રાખીએ. હવે આ કામ છે એ આપણે કોના માટે કરીએ છીએ? લોકો માટે કરીએ છીએ. પ્લસમાં અત્યારે જે કામ થશે ને એ આવનારી પેઢીને કામ લાગશે. બરોબર છે. હવે હું મારી ને તમારી વાત અલગ છે. બરોબર છે. આપણે એક એજ થઈ ગઈ છે. બરોબર છે. એક યુવાની ઉપર છીએ, આપણે જવાન છીએ અત્યારે. બરોબર છે. આવનારા 5-15 વર્ષમાં કદાચ આ કામ થાય તો ત્યારે આપણું કામ અલગ હશે એમ. બરોબર. પણ આવનારી પેઢીને આ કામ વધારે સરળ પડશે એના માટે જો એજ્યુકેટેડ પર્સન જ એક ચેર ઉપર બેઠો હશે તો. બરોબર છે. તો એ લોકોને જોવાનું છે કે આ આંદોલનને કેટલો વેગ આપવો છે, કેટલું એને જીવંત રાખવું છે, અને આવનારી પેઢી માટે જ કરીએ છીએ આપણે તો. બરોબર છે. તો મારે વિચારવાનું મારો છોકરો છે એ કેવા વાતાવરણની અંદર મોટો થાય. અત્યારે કોઈ નક્કી કરે કે ભાઈ મારે આંદોલનમાં જોડાવું છે, આપણે ચળવળ નામ આપીએ કે સારી સમાજ માટે ચળવળ છે, એમાં જોડાવું, તેને શું કરવાનું જોડાવા માટે? જો અત્યારે આપણા આંદોલનની અંદર જોડાવવું હોય, આપણી ચળવળની અંદર જોડાવવું હોય તો આપણી આંદોલનની એક ઓફિશિયલ ચેનલ છે ટેલિગ્રામની અંદર. બરોબર. મારો કોન્ટેક્ટ નંબર છે. વોટ્સઅપ કરી શકો, કોલ કરી શકો એની ટાઈમ 24/7. બરોબર છે. પછી યુટ્યુબ છે અને ઇન્સ્ટાગ્રામ બંનેમાં આપણે ઓફિશિયલ ચેનલ અને ઓફિશિયલ પેજ બનાવી દીધી. ઇન્સ્ટા અને યુટ્યુબમાં શું નામ છે? ઇન્સ્ટાગ્રામમાં 2028 સ્ક્વોડ છે. બરોબર છે. પછી 2028 સ્ક્વોડ, 2028 સ્ક્વોડ, 2028 SQUAD. હા, SQUAD. બરાબર. બરોબર છે. યુટ્યુબની અંદર મિશન 2028 ચેનલનું નામ છે. ચેનલનું નામ છે.
બરોબર છે, જેની અંદર અત્યારે લગભગ મારા જૂના કદાચ 1-2 વિડીયો હોય તો 4-5 વિડીયો હોય તો, કારણ કે મેં નવી ચેનલ નથી બનાવી, એ જ ચેનલને મેં કરી દીધી છે, કારણ કે પછી નવી ચેનલ બનાવવામાં જીમેલ ને આ છે તે છે બધું કરવું પડે છે. તો તમે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની મદદથી વધુને વધુ લોકો સુધી એમાં પહોંચવા માંગો ને લોકોને એમાં જોડવા માંગો છો? જોડવા માંગુ છું. મારે યુટ્યુબ ખાસ કરીને ઇન્સ્ટાગ્રામમાં જે મારા ઇન્ફ્લુએન્સર ભાઈઓ તથા બહેનો છે, બરોબર છે, એમની પાસેથી મારે કામ જોઈએ છે કે એ લોકો મારું આ જે ચળવળ છે એ મારી પોતાની એકલાની ચળવળ નથી. એ હું આ બધે આખા સમાજ અને સોસાયટીનું, અને આ કોઈ પર્ટિક્યુલર સમાજની ચળવળ નથી કે ભાઈ હું બ્રાહ્મણ છું તો બ્રાહ્મણ માટે કરું છું, આ કોઈ પણ વ્યક્તિ છે પટેલ છે તો પટેલ માટે કરું છું, નહીં. આમાં ST SC OBC ઓપન જનરલ બધી જ કેટેગરીના લોકો માટે આ કામ છે. માની લો કે જે વ્યક્તિને વાગે અને એનું ખૂન છે એ લાલ નીકળે, બરોબર છે, એ વ્યક્તિ માટે આ કામ છે. એટલે કોઈ પણ વ્યક્તિ પર્ટિક્યુલરલી કોઈ સમાજ માટે હું કામ નથી કરતો, તો હરેક વ્યક્તિને એવું વિચારવાનું છે કે આ મારી ચળવળ છે, મારી નથી. આમાં મારે કાંઈ મોટું થઈને જવું નથી. જો મારે સોશિયલ મીડિયામાં તમને ખબર છે કે મારા ઇન્સ્ટાગ્રામ, જે મારું પોતાનું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે, બરોબર છે, એની અંદર મારી બહુ રેર પોસ્ટ હોય છે. મારું એક જૂનું એકાઉન્ટ તો જતું રહ્યું અને 5-6 વર્ષ થઈ ગયા, અને મેં 6 વર્ષથી ઇન્સ્ટાગ્રામ જ ઓપન નહોતું કર્યું. 6 વર્ષથી હું ઇન્સ્ટાગ્રામથી દૂર હતો પૂરેપૂરો, બરોબર છે, ને હમણાં મેં મારું પોતાનું પેજ પાછું બનાવ્યું. ખાલી આ ચળવળ માટે જ? આ ચળવળ માટે નહીં, એ અમસ્તા જ કે ભાઈ આપણે ઇન્સ્ટાગ્રામની સાથે હવે આ ટેકનોલોજી છે તો થોડાક એક્ટિવ રહીએ, બરોબર. આનું પેજ છે એ નવું હમણાં 1 મહિના પહેલાં બનાવ્યું છે, બરોબર છે. એટલે પણ હું એમ કહું છું કે હું ઇન્સ્ટાગ્રામમાં, સોશિયલ મીડિયામાં એટલો બધો એક્ટિવ નથી પહેલેથી. મને એવો કોઈ પણ પ્રકારનો ફેમસ થઈ જવાનો શોખ પણ નથી. પણ મારા આ આંદોલનને, મારી આ ચળવળને કોણ એક્ટિવ રાખી શકે, જીવંત કોણ રાખી શકે? તો કે મારા જે ભાઈઓ છે, જે ઇન્ફ્લુએન્સર છે, સારા એવા ફોલોવર છે, સારા એવા સબસ્ક્રાઈબર છે, એ લોકોને પહેલાં મારે અહીંયા સૌથી પહેલાં હું એને વેલકમ કરું છું. કારણ કે કન્વીનરનું કામ છે એ હું 100% એ લોકોને સોંપીશ, પણ હા, એની એલિજિબિલિટી હશે તો જ, બરાબર. કારણ કે એમની પાસે એક ફેસ વેલ્યુ છે, બરાબર. એ જે લોકો એને જોવે છે, લોકો એને માન સન્માન આપે છે, બરાબર છે. તો એ આજે મારી પાસે કોઈ ફેસ વેલ્યુ નથી, હું ફેમસ નથી, પણ એ લોકો વાત કરશે કદાચ તો સારું એવું લોકોના મગજમાં ઉતરશે, એટલા માટે થઈને. બલભદ્રભાઈને તો પોલિટિક્સ જોઈન નથી કરવું એ કન્ફર્મ છે? રાઈટ, કન્ફર્મ છે, 110%. હું એમ પૂછું કે બલભદ્રભાઈની ફેવરિટ પોલિટિકલ પાર્ટી કઈ? ગુજરાતની જ વાત કરું, આપણે બધી નથી વાત કરતા. ગુજરાતના ભાઈ ભાજપ આવે, કોંગ્રેસ આવે, અને પછી થોડું ઘણું આમ આદમી પાર્ટી આવે. હા, એ તો આમ આદમી. તો બલભદ્રભાઈની ફેવરિટ પોલિટિકલ પાર્ટી કઈ? મારી ફેવરિટ પાર્ટી સાહેબ 110% બીજેપી. ઓકે, એનું કારણ કહી દઉં તમને. આપણે એવું નથી કે એક બીજેપી છે એ હિન્દુત્વની પાર્ટી છે એવું કોઈ પણ પ્રકારનું કોઈ નિવેદન કોઈ પણ વ્યક્તિનું આવે તો હું એ માનતો પણ નથી. આજે તમે જોઈ લો મોદી સાહેબની અંદર, મોદી સાહેબ જેમની સાથે વાત કરતા હોય છે, મારા ઘણા બધા મુસ્લિમ ભાઈઓ છે, મોમેડિયન ભાઈઓ, મારા દોસ્તો છે, બરોબર છે, એ લોકો મોદી સાહેબના બહુ સારા વખાણ કરે છે કે નહીં, મોદી સાહેબ આવ્યા પછી માઇનોરિટીની અંદર બહુ સારા એવા ચેન્જીસ આવ્યા છે. એટલે કોઈ પણ વ્યક્તિ એમ કહે કે બીજેપી છે એ હિન્દુઓની પાર્ટી છે તો હું એ વસ્તુને નકારી દઉં છું. પણ હું એના અમુક કામ, અમુક નહીં પણ ઘણા બધા કામને હું જોઈને બીજેપીને સિલેક્ટ કરું છું કે નહીં, એ આવ્યા પછી સારું. કોંગ્રેસ પણ સારી જ હતી, નથી એમ નથી કહેતો હું, કારણ કે અંગ્રેજો જ્યારે ભારતને છોડીને ગયા 1947માં, બરોબર છે, ત્યારે જે રોડ રસ્તા અને આ છે તે જે બધી હાલત હતી, એ પછી જે કોંગ્રેસનું શાસન હતું એને એના લેવલ ઉપર કર્યું નથી કર્યું એમ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ન કહી શકીએ. થોડું બેલેન્સિંગ આન્સર આપ્યો કે કાલ સવારે કદાચ કોંગ્રેસ સત્તામાં આવે તો વાંધો ન આવે? નહીં, એવું નથી ને? નહીં. હું આજે નહીં, કાલે નહીં સાહેબ. આપણે જો હાર્દિકભાઈ પટેલ, હું એનો પરિચયમાં નથી, એટલે હું બહુ સન્માન પણ કરતો નથી. હું જેમની સાથે પરિચયમાં પૂરેપૂરું જાણી લેતો એનું સન્માન વધારે કરું છું સાહેબ. મારા દિલમાં એમના માટે રિસ્પેક્ટ હોય છે, પણ હું એની સાથે કોન્ટેક્ટમાં નથી, એટલે હું એવું નથી કહેતો હું એનું સન્માન કરું છું. પણ હાર્દિકભાઈ પટેલનું જે આ નિવેદન હતું કે હું આજે પણ નહીં, કાલે પણ નહીં, હું તમારી પાસે નોટ કે વોટ માગવા નહીં આવું, બરાબર છે, તો એ વસ્તુને હું પાછી દોહરાવી દઉં છું કે બલભદ્ર પંડ્યા તો નહીં જ આવે, બરાબર છે. કારણ કે આમ એક જોવા જઈએ ને સાહેબ, હું કાસ્ટને માનતો નથી, કાસ્ટને બહુ જાજુ માન આપતો નથી. હું હરેક વ્યક્તિને સરખો માનું છું, એક માણસ છે એવું ગણતરી કરું. હું બ્રાહ્મણ છું, બરાબર છે, પણ બ્રાહ્મણ કોઈ દિવસ ગદ્દાર ન હોઈ શકે સાહેબ, એ તો ખ્યાલ જ છે મને. એમ ગરીબ હોઈ શકે, ગદ્દાર ન હોઈ શકે. આંદોલન દ્વારા કોઈ
પર્ટિક્યુલર પાર્ટી ઉપર ટાર્ગેટ છે એવું કંઈ છે? કોઈ જ નહીં. નહીં ને? કોઈ જ પાર્ટી ઉપર આપણે પર્ટિક્યુલર ટાર્ગેટ કરતા જ નથી. મારું આ કામ છે એ કોઈ પર્ટિક્યુલર પાર્ટીને કરવાનું જ નથી. બીજેપી તમારી ફેવરિટ પાર્ટી છે, તમે ચળવળ ઉપાડશો. Right. અત્યારે ગુજરાતના બીજેપી, રાઈટ. ઇન્ડિયાની જે ગવર્મેન્ટ છે ત્યારે એમાં બી લીડિંગ પાર્ટી કે આપણા પીએમ બીજેપીના જ છે. રાઈટ. તો આ તો ચળવળ બીજેપીની વિરુદ્ધ જ નહીં થઈ જાય? બીજેપીનું સાહેબ કોઈ પણ પાર્ટીની વિરુદ્ધ મારી ચળવળ નથી, એમ કહું છું હું તમને. તો જે પાર્ટી સત્તામાં છે કાયદો તો એ પાર્ટીએ જ બનાવવો પડશે ને. એજ્યુકેશન કાયદો એ પાર્ટીએ બનાવવાનો છે, પણ હું એ પાર્ટીનો વિરોધ નથી કરતો. પાછો હું એમ કહેવા માંગુ છું, મારે કામ છે એ કોઈ ઝઘડાથી કે કોઈ પણ વસ્તુથી નથી પૂરું પાડવું. કારણ કે આ ગુજરાત છે સાહેબ, એ મારું ઘર છે. હું એને સળગાવી ન શકું, હું એને ભાંગી ન શકું. બરોબર છે. જે કંઈ પણ આપણે જૂના આંદોલનમાં જોયું છે ને જે થઈ ગયું છે, બરોબર છે, કે જ્યારે આપણને પોતાને પણ ડર લાગી ગયો તો મારા ફાધર છે એ આ સર્કલ ઉપર પહોંચ્યા છે ને ત્યાં તો કર્ફ્યુ લાગી ગયું છે, ત્યાં મારામારી થાય છે. હું પોતે ગભરાયેલો હતો એ સમયે, બરોબર, કે આ આંદોલન આ ખોટું છે એમ. અને એમાં ઘણા બધા મારા ભાઈઓનો જીવ પણ ગયો, બરોબર છે. તો આપણે કોઈ બળજબરીથી કોઈ પણ વ્યક્તિની કે કોઈ પાર્ટી પાસેથી કામ નથી લેવાનું. એટલે હું એનો વિરોધી નથી એ પાર્ટીનો. હું એમ કહું છું કે હું એનો સહયોગ કરીને આ કામ કરવા માંગુ છું. બરાબર છે. તમે એટલું મને ગમ્યું કે તમે ઓપનલી કીધું. લોકો ડિપ્લોમેટિક આન્સર આપતા હોય છે કે ભાઈ પસંદગીવાળી તમારી પાર્ટી બીજેપી છે, તમારી પાસે એના કારણો પણ છે. રાઈટ. પણ કોઈ પણ પાત્રને, એક વ્યક્તિ બી હોય, કોઈ પાત્રને આપણે પસંદ કરતા હોય તો ઓબ્વિયસલી એના ઘણા બધા પોઝિટિવ પોઈન્ટ હોય, Right. સાથે થોડી ઘણી વીકનેસ પણ હોય. રાઈટ. તો એવું કાંઈ તમારા ધ્યાનમાં આવ્યું છે કે ભાઈ ઓકે બીજેપી પાર્ટીએ એઝ અ રૂલિંગ પાર્ટી બહુ સારું કામ કર્યું છે, સારા નેતાઓ છે એમની પાસે, કાંઈ વીકનેસ ખરા કે જે આજે ઇમ્પ્રુવમેન્ટનો સ્કોપ છે? ઘણી બધી છે સાહેબ. વીકનેસમાં હું તમને હાવ ગ્રાઉન્ડ લેવલની જ વાત કરું, પૂરેપૂરું ગ્રાઉન્ડ લેવલ કે જે આપણે રોજે રોજ જોતા હોઈએ છીએ, બરોબર છે, એમની વાત કરું. હવે આપણે રૂલ આવેલો છે કે કારની અંદર બ્લેક ફિલ્મ લગાડવી નહીં. રાઈટ. તો તમે ઘણી બધી કારને એવી જોતા હશો કે જે કદાવર લોકોની કાર હશે, બરોબર છે, એ નંબર પ્લેટ પણ નથી રાખતા અને ફિલ્મ પણ નથી રાખતા. ફિલ્મ રાખે છે, બ્લેક ફિલ્મ રાખે છે, બરોબર છે. તો આપણે કદાચ કાલ સવારે જાળી મૂકી દઈએ તો આપણને પોલીસ કાયદેસર રોકીને આપણી પાસે દંડ વસૂલ કરે છે, બરોબર છે, ફિલ્મ રાખી દઈએ તો. પણ એ વ્યક્તિને સલામ કરે છે કે જે ઓલરેડી, નો ડાઉટ એમની પાસે પૈસા છે, એમની પાસે પાવર છે, પણ એક સાહેબ રૂલિંગ પાર્ટી હોવી જોઈએ એના માટે તો હરેક વ્યક્તિ સમાન જ હોવો જોઈએ ને. કારણ કે એ કાંઈ પૈસાથી પાવરથી, આજે માની લો કે 100% ઇલેક્શનમાં પૈસાની જરૂર પડવાની છે, ખર્ચો કરવાનો છે, આ રીતે ન લેવા. પણ આ રીતે જે લોકો કદાવર લોકો પાસેથી લે છે અને એ લોકોને પૂરેપૂરી છૂટછાટ આપી દે છે પાછળથી, એ એક બહુ મોટો વીક પોઈન્ટ છે. અને એ એવું થયું કે જે સામાન્ય લોકો છે એ ફિલ્મ લગાડવાના એની પાસે પૈસા લે છે, અને કદાવર લોકો પાસેથી પૈસા લઈને ફિલ્મ લગાડવા દે છે. હા, રાઈટ. એવું કહી શકાય. કરપ્શન છે, રાઈટ. માનો છો તમે? છે, 100% છે સાહેબ, 100% માનું છું. મારા એવા ઘણા બધા અનુભવ છે લાઈફમાં. એક વખત મેં પણ કરપ્શન કરાવેલું છે, એ પણ હું એક્સેપ્ટ કરું છું. હા, મતલબ કે તમે કરપ્શન ફેસ કર્યું છે ને, કામ કઢાવવા માટે તમારે થોડા ઘણા જગ્યાએ બી ઓલી ભાષામાં કે પૈસા ખવડાવવા પડે, એવું થયું છે? કામ કઢાવવા એટલે કે કેવું થયું હતું કે ભાઈ હું હાઈવે ઉપર જતો હતો. નોર્મલી હું હરેક પેપર મારી સાથે રાખું છું. આ લાઇસન્સ હોય, આરસી બુક હોય, ઇન્સ્યોરન્સ હોય, પીયુસી હોય, આ છે તે છે, જે કાંઈ પણ મારી પાસે ગાડી હોય એમનું હોય જ મારી પાસે. એ મારી પહેલેથી આદત છે. કારણ કે મારું એવું માનવું છે કે પોલીસ કરપ્શન કરતું નથી, નોર્મલ લોકો કરપ્શન કરાવે છે. કેવી રીતે કે મારી પાસે આજે લાઇસન્સ નથી સાહેબ, બરોબર છે, તો મારે 1000 રૂપિયા નહીં આપવા પડે એટલે હું 100 રૂપિયા આપીને હાલતો થઈ જાય છે, બરાબર છે. એટલે મારી સાથે એકવાર એવો અનુભવ થયેલો કે હું સુરત કેનાલ રોડ ઉપરથી આવતો હતો, બરોબર છે, મારી પાસે હેલ્મેટ નહોતું, એક્ટિવા હતું, બરોબર છે. તો 4-5 લોકોને ઊભા રાખેલા હતા હાઈવે ઉપર. એટલે બધા લોકોનું પૂછતા હતા કે લાવો આરસી બુક, લાઇસન્સ, આ છે તે છે, બરોબર છે. અમુક લોકો પાસે હતું ને અમુક લોકો પાસે નહોતું. ને ખાનગીમાં જઈને જે પાછળથી જે હવાલદાર કે કોન્સ્ટેબલ હોય એની હારે જે કંઈ વહીવટ હોય એ વાળી ચોળીને પતાવી આવતો હતો, બરોબર છે. એટલે મારો વારો આવ્યો એટલે મેં એમ કીધું કે સાહેબ મારી પાસે લાઇસન્સ છે, આ લાઇસન્સ, આ આરસી બુક, આ પીયુસી, બરોબર છે, હરેક વસ્તુ મારી પાસે છે, આ ઇન્સ્યોરન્સ. તમને એ કે ઇન્સ્યોરન્સ, લાઇસન્સ ને આરસી બુક માટે ઊભા જ નથી રાખ્યા ભાઈ. તો મેં પૂછ્યું શું કામ ઊભો રાખ્યો સાહેબ મને? કે હેલ્મેટ માટે. જો ઈ હોત તો કંઈક બીજી વસ્તુ માટે ઉભા ઈ હોત તો બીજું કંઈક, ભાઈ તમારું આ ઇન્ડિકેટર છે ભાંગી ગયેલું છે, તમારે આ વસ્તુ, આ તમે અહીંયા શું કહેવાય કે હેન્ડલમાં આ ન લગાવી શકો, કે સીટમાં આ ન કરી શકો, કે ટાયરમાં આ ન કરી શકો, બરોબર છે. કંઈક ને કંઈક રસ્તે એને કંઈક કરવું તો પડે. હવે સાહેબ ત્યારે થયું હતું એવું કે 2000 રૂપિયા
મને કીધા કે તમે સ્લીપ લઈને 2000 રૂપિયા લઈને એને ખ્યાલ આવી ગયો કે એ લોકો ટાર્ગેટ આપતા હશે કે આટલો પૂરો કરવાનો જ છે તો ગમે એમ કરીને ટ્રાય મને વાત મળેલી છે એવું મને એવી વાત મળેલી છે કે અમુક જો ઇલેક્શન આવતા હોય કે મંથ એન્ડિંગ આવતું હોય ત્યારે અમુક ટાર્ગેટ જે છે એ આપી દેતા હોય કે ભાઈ લોકોને મંથ એન્ડ આવે છે એમ ને? હા મંથ એન્ડ આવે છે બરોબર છે એ લોકોને આવે છે કે ભાઈ આખર તારીખ છે તો ફટાફટ વહીવટ કરીને થોડું કલેક્શન કરવું પડશે. આપણે આખર તારીખમાં ગોતતા હોય કે ભાઈ આનો આટલો હપ્તો ભરવાનો છે કોકની બધી ઊંચીના પાછીના કરીએ એ લોકો આખર તારીખમાં પૈસા બહાર રોડ ઉપર ઊભા રહી જાય. એટલે એવું નથી સાહેબ, આપણે પોલીસોને કે કોઈ પણ વસ્તુ છે પોલીસને હું નકારતો જ નથી, પોલીસ કોઈ દિવસ કરપ્શન કરતી જ નથી લ્યો ને, એમને કરપ્શન કરાવડાવે છે. આજે હું છે સાહેબ, હું A to Z કમ્પ્લીટ રાખું. આજે હું કાર લઈને આવ્યો છું, મારી કારમાં A to Z વસ્તુ કમ્પ્લીટ છે બરોબર, પોલીસવાળા મને રોકે છે બરોબર, મેં બધી વસ્તુ આપી દીધું, પછી કઈ વસ્તુ મારી પાસે કરપ્શન કરાવશે? થોડો ઘણું મારે એજ્યુકેશન, એટલે આમ નાગરિકે બી થોડુંક જાગૃત થવું જરૂરી છે. ખાલી તંત્રને જ બ્લેમ કરે રાખવાથી સુધાર નહીં આવે, સુધાર નહીં આવે. આજે સાહેબ મારા ગ્રુપની અંદર બરોબર છે, હું પર્ટિક્યુલર કોઈનું નામ નથી લેતો, પણ 40 ને 45 વર્ષે ડ્રાઇવિંગ લાઇસન્સ નથી. હવે એ વ્યક્તિને પકડશે તો 100% એને એ 1000 રૂપિયાની બદલે 100 રૂપિયા જ સિલેક્ટ કરવાનો છે, એ કરપ્શન કરાવવાનો જ છે. બીજી વસ્તુ છે કે કરપ્શન નોર્મલ જનતા પાસેથી લોકો કરપ્શન કરાવે છે પોલીસવાળાને બરોબર છે, પણ અમુક લોકો છે જે એ કરપ્શન કરીને જ આગળ વધે છે. એવું નથી કહેતો કે ખાલી લોકો જ કરપ્શન કરે છે, ને એવું નથી કહેતો કે પોલીસો જ કરપ્શન કરાવડાવે છે બરોબર છે, એવું જરૂરી નથી. કરપ્શનના બે મુદ્દા છે સાહેબ એમ. પણ તમે જે ચળવળ ચલાવવા માંગો છો એનો એક મુદ્દો છે, મેઇન મુદ્દો એજ્યુકેશન છે. તો કદાચ એજ્યુકેશન વધે નેતાઓમાં તો કરપ્શન દૂર થવાની શક્યતા ઘણી સારી છે, નાબૂદ થઈ શકે. કારણ કે એ પોતે ફેસ કરેલું હોય અમુક સમયે બરોબર છે. આજે મેં ફેસ કરેલું છે કે ભાઈ મેં ત્યારે એ સમયે મેં 200 રૂપિયા આપીને નીકળવું પડ્યું હતું. એકચ્યુઅલી ત્યારે મારા વોલેટની અંદર 2000 રૂપિયા નહોતા ફોનપે ગૂગલ પેમાં બરોબર છે. મારી પાસે છેલ્લા 200-300 રૂપિયા જ પડ્યા હતા, મને સાઈડમાં લઈ જઈને કીધું કે ભાઈ આલ્યો 200 રૂપિયામાં પતાવી દો. મારે એ કરવું પડ્યું હતું એ સમયે મજબૂરીમાં બરોબર છે. તો જે કોઈ એજ્યુકેશન વ્યક્તિ હશે, જે નેતા જે ખુરશી ઉપર બેઠો હશે, એણે લાઈફમાં ક્યારેક ને ક્યારેક એ વસ્તુ ફીલ કરેલી હશે બરોબર. તો એ આ કરપ્શનની વિરુદ્ધ એ વ્યક્તિ પોતે પણ ચળવળ ઉપાડી શકે છે સાહેબ બરોબર, કે ઝીરો કરપ્શન એમ. તો પોલિટિક્સમાં બી છે નેપો કિડ્સ છે, નેપોટિઝમ વાળા, એ લોકો એકચ્યુઅલી ગ્રાઉન્ડ રિયાલિટી નથી, જેના કઈ ફેસ જ નથી કર્યું, કેમ કે એની પેઢીઓ બધી વર્ષોથી સત્તામાં છે, તો એ બધા ગોલ્ડન સ્પૂન આરે જન્મ લીધો છે 100%. તો એને ગ્રાઉન્ડ રિયાલિટી જે એક સામાન્ય માણસને ડે ટુ ડે સ્ટ્રગલ હોય એનો એને ખ્યાલ નથી. બલભદ્રભાઈ, જેમ કે તમને ખબર છે કે આપણે ગુજરાતની વાત કરીએ તો ઘણા બધા છેલ્લા કેટલાય વર્ષોથી, આમ તો દાયકાઓથી એક જ પાર્ટીની ગવર્મેન્ટ રહી છે, રાઈટ? તો મારા ખાલી તમારું એ મંતવ્ય જાણવું છે કે કોઈ બી રાજ્ય માટે કે દેશ માટે સત્તામાં જે પાર્ટી છે વારંવાર બદલે એ ફાયદાકારક વસ્તુ છે કે કોઈ એક જ પાર્ટી સતત સત્તામાં રહે એ લાભદાયી વસ્તુ છે? જો સાહેબ, એમાં બે પાસા છે. એકને એક પાર્ટીને તમે સત્તામાં રાખો છો તો એનો પોઝિટિવ અને નેગેટિવ બંને વાત છે કે એ પાર્ટી એવું સમજીને બેસી જાય. નેગેટિવ વાત એવી છે કે એ પાર્ટી એવું સમજીને બેસી જાય કે આપણું જ રાજ છે ને બરોબર છે, કંઈ કરીએ ન કરીએ આ લોકોને ક્યાં કાંઈ ખબર પડે. આપણને હરીફરીને વોટ આપવાના, ચૂંટણીના ટાઈમે સોશિયલ મીડિયામાં થોડા ઘણા કામ દેખાડી દો, વાત થઈ ગઈ પૂરી, આપણે વાહ કરી દો એટલે વોટ આપણને જ મળશે. બીજી વસ્તુ, પોઝિટિવ વસ્તુ એવી છે કે એક સ્ટેબલ સરકાર હોય, માની લો જાજી સ્ટેબલ નહીં પણ મિનિમમ એક પાર્ટીને તમે 15 વર્ષનો મોકો આપો. શું કામ ને કે આજે માની લો કે કોઈ પણ પાર્ટીએ રોડ રસ્તા કે કોઈ હોસ્પિટલ કે સારું એવું કંઈક કામ કરવાની શરૂઆત કરી કે જેને વર્ષો લાગી જાય એમ છે. હવે કામ કરવાના મુદળ મળે છે 3 વર્ષ બરાબર, 3.5 કે 4 વર્ષ જેવું મળે છે બરાબર. બાકી 1 વર્ષ છેલ્લા 6 મહિના, પહેલા 6 મહિના, છેલ્લા 6 મહિના તો ઇલેક્શનના પ્રચારમાં વયું જાય બરાબર છે. તો એ 3-4 વર્ષમાં જે કંઈ કામ થાય એ અધૂરું રહી ગયું હોય. અને આજે માની લો કે બીજેપી છે એને 5 વર્ષ પછી તમે ઉઠલાવી નાખો છો અને આપ અથવા તો કોંગ્રેસને બેસાડી દો છો સત્તામાં બરાબર. તો એના જૂના કામ છે જે એ કોંગ્રેસ કે આપ નહીં કરે, એ નવી જ ગ્રાન્ટ ફાળવશે, એ નવા જ કામ ચાલુ કરશે બરાબર છે. એટલે મિનિમમ 15 વર્ષ સુધી એક જ પાર્ટીને તમે ચાન્સ આપો, પણ 15 વર્ષ પછી એક પરિવર્તન જરૂરી છે, મારું એવું માનવું છે બરાબર છે. પછી આજે તમે માની લો કે એક્ઝામ્પલ તરીકે રાજસ્થાનને લઈ લો.
રાજસ્થાન આપણા ગુજરાત લગભગ દર 5 વર્ષે પાર્ટી દર 5 વર્ષે એ પાર્ટી બદલાવી નાખે છે. અને એ રાજસ્થાન જે પીછડા રાજ્યમાં સૌથી પહેલું આવે છે, તમને ખ્યાલ હોય તો. બિહાર હતું, હવે રાજસ્થાન થઈ ગયું છે. એનું કારણ એ છે કે સાહેબ આજે માની લો 5 વર્ષ સુધી મને સત્તા આપે છે, બરાબર છે, અને 5 વર્ષ પછી તમને સત્તા આપે છે, બરાબર, પણ મારા અધૂરા કામ છે એ જયભાઈ તમે તો નથી જ કરવાના. એક સ્ટેબલ ગવર્મેન્ટ જેટલો એક સ્ટેબલ ગવર્મેન્ટ મિનિમમ 15 વર્ષ સુધી તો કોઈ પણ સ્ટેટને જરૂરી છે એમ. તમે બહુ બેબાક બોલ્યા, નિર્દોષતાથી આટલું બોલ્યા છો, કેમ કે આમાં ઘણા લોકો ડિપ્લોમેટિક આન્સર આપતા હોય, બીકની જેને કહે ને કે કાંઈક ને કાંઈક વસ્તુની બીક હોય, સેફટીની ચિંતા હોય, તો તમને એવી કંઈ ચિંતા નથી? ઘરેથી બી કાંઈ મને તમને કોઈ રોકે છે કે ભાઈ આ રસ્તે નથી જવું? ના કેમ કે લાંબી મજલ કાપવાની જ ને, આમાં ઘણા બધા આઈ થિંક સંઘર્ષ તમારે ઘણો બધો કરવો પડશે. રાઈટ. એકચ્યુઅલી મારું ફેમિલી મને બહુ જ સપોર્ટિવ છે, બરાબર છે. મારી ફિયોન્સી છે એ પણ મને બહુ સપોર્ટિવ છે, બરાબર છે. એટલે મને એવી કોઈ પણ પ્રકારનો ડર નથી હાલની તારીખે, બરાબર. બીજી વસ્તુ કે સાહેબ હું એટલો સેન્સિટિવ માણસ છું, બરાબર છે. કોઈ પણ વ્યક્તિ કંઈક હેરાન થતો હોય કે કોઈક પરેશાન થતો હોય તો હું એને હેલ્પ કરવા તરત દોડી જાઉં છું. મારો નેચર છે એ મારા ફેમિલીમાં, મારા ફ્રેન્ડ્સમાં બધાને ખબર છે કે આ વ્યક્તિ તો આ જો હેરાન થાય છે તો એ વ્યક્તિ તો જશે જ એમ. એ રાતના 12 વાગે ઊભો થઈને ત્યાં હેલ્પ કરવા જતો રહેશે, બરાબર છે. એટલે પહેલેથી જ ખ્યાલ છે ને પહેલેથી સપોર્ટિવ છે, બરાબર. આજે બિઝનેસમાં પણ મને સપોર્ટ કરે છે, આજે મારા સોશિયલ વર્કમાં થોડું ઘણું મને હેલ્પ કરે છે, બરાબર. તો એવો મને ઘરેથી કોઈ પણ પ્રકારનું પ્રેશર નથી. અને બહારનું સાહેબ વાત કરું તો હવે સાહેબ જીવીએ છીએ દેશ માટે, તો કદાચ કોઈ પણ વ્યક્તિ આપણી સાથે અનહોની કરી પણ નાખી, 19-20 થઈ પણ ગયું, તો કોઈ એનો પરવા નથી. પણ એક વસ્તુ કહેવા માગું છું કે કોઈ પણ વ્યક્તિને કદાચ એવી ગણતરી થાય અંદરથી, બરાબર, તો કંઈક ગુનો કરાવડાવી નાખજો, પછી જેલમાં નાખજો, ને પછી ફાંસી આપજો, બરાબર છે. પણ મર્ડર ન કરતા. મર્ડરથી મને ડર લાગે છે. મારે મર્ડરથી નથી મરવું. મને ભલે જેલની અંદર લઈ જઈને ફાંસી આપી દે, ઇટ્સ ઓકે. એનું કારણ છે સાહેબ કે આજે એક બલભદ્ર પંડ્યા છે, પણ જો મને ફાંસી આપશે તો 10, 100, 1000, 10,000 ને લાખ બલભદ્ર પંડ્યા ત્યાંથી પેદા થશે. બલભદ્રભાઈ, એક સોશિયલ મીડિયા થકી છે ને આજકાલ કોઈ બી પોલિટિકલ લીડર હોય કે પાર્ટી હોય એની એક યંગસ્ટરમાં એક ઇમેજ બનતી જતી હોય છે, બરાબર. તો મારા માટે બી પર્સનલ લેવલે બી ઇન્ટરેસ્ટિંગ સવાલ છે, કેમ કે તમે થોડું ઘણું પોલિટિક્સ તમે આખું જેને કે ને એનાલિસિસ કરેલું છે. રાઈટ. આપણા જે પીએમ છે શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જી, અને જે અમિત શાહજી છે, જી, આ જોડી વિશે તમારું પહેલાં તો શું મંતવ્ય છે, કે જે તમને ઠીક લાગે? બેનો તમારે અલગ જવાબ આપવો હોય નરેન્દ્ર મોદી સર ઉપર કે અમિત શાહજી ઉપર? ના ના સાહેબ, એક બહુ એટલે બહુ બેસ્ટમાં બેસ્ટ જોડી તમે કહી શકો. એક ચાણક્ય અને એક રાજા, બરાબર છે, કે જેની જોડીને થઈને આજે અત્યારે આપણો દેશ છે એ બહુ ગતિશીલ થઈ ગયો છે, બરાબર છે. મોદી સાહેબનું એક સારામાં સારું મિશન છે 2047માં 2047ની અંદર ભારતને મહાસત્તાના શિખર ઉપર લઈ જવું છે, બરાબર છે. મોદી સાહેબ જે છે એ એક બલિદાનની મૂર્તિ છે, બરાબર છે, મારા નજરિયાથી. કે એમણે જેટલા બલિદાન કર્યા, પછી લોકો ભલે એના વિશે જે કંઈ પણ વાત કરે કે ભાઈ એ આમ કર્યું ને તેમ કર્યું ને આ નથી કર્યું ને આ નથી કર્યું, બરાબર છે, અને એ છતાં એવું બોલીને આગળ નીકળી ગયા મોદી સાહેબ, એ ભલે કહેતા. પણ હું મારા માટે મારા મનથી અને દિલથી કહું છું, મોદી સાહેબ જે એ એક બલિદાનની મૂર્તિ છે, બરાબર છે. આજે જૂના તમે જોવા જાઓ તો મહારાણા પ્રતાપ છે, પછી છત્રપતિ શિવાજી મહારાજ છે, બરાબર. એમણે એ લાઈફમાં એ સમયે એણે એ રીતે બલિદાન આપ્યા, પોતાની ફેમિલીને પણ બલિદાન આપ્યા અમુક સમયે, બરાબર છે. તો આ સમયે જ્યારે અંગ્રેજો, પોર્ટુગીઝ, પછી મુઘલ નથી, બરાબર, ત્યારે મોદી સાહેબે આ ક્ષેત્રે એણે બલિદાન આપીને દેશને અત્યારે એક સારા એવા લેવલ ઉપર લઈ જવા માગે છે. મોદી સાહેબને પણ મારો એક એવો જ સંદેશ છે કે સાહેબ 2047ની અંદર તમે લઈ જવા માગો છો ભારત દેશને એક મહાસત્તાના શિખર ઉપર, બરાબર છે. તો હવે તમે આ ટર્મને પાછી એનાઉન્સ પણ કરી દીધી છે, રિટાયરમેન્ટ એનાઉન્સ કરી દીધું છે એમણે. તો આ તમારી છેલ્લી ટર્મ છે અને આ એક સમાજ માટે સારું એવું કામ એનાઉન્સ કરી દીધું નરેન્દ્ર મોદીજી કે આ છેલ્લી ટર્મ? આ એક ન્યૂઝપેપરમાં આવ્યું હતું સાહેબ કે નરેન્દ્ર મોદી સાહેબે એનાઉન્સ કરી દીધું કે આ એમની લાસ્ટ ટર્મ છે. જેટલું મારું બહુ ઓછું એનાલિસિસ છે, પણ મારું જે થોડું ઘણું એનાલિસિસ જે મને લાગે છે, મને નથી લાગતું કે પોલિટિક્સમાંથી નજીકના ભવિષ્યમાં સંન્યાસ લેશે. હવે એમણે કહી દીધું છે, બરોબર છે. ન્યૂઝપેપરમાં એ થોડુંક કદાચ ખોટા ન્યૂઝ પણ હોઈ શકે, બરોબર છે, પણ ઇટ્સ ઓકે. જો કદાચ એ લેવાના હોય રિટાયરમેન્ટ, તો એમના માટે આ એક સંદેશ છે કે સાહેબ આ એક છેલ્લી ટર્મ છે ને છેલ્લી ટર્મમાં તમે એક બહુ સારામાં સારો સુધારો તમે સમાજનો કરતા જાઓ,
બરાબર. અમિત શાહ સરને પણ સેમ ટુ સેમ એ જ સંદેશ છે કે સાહેબ તમે પણ આ સુધારામાં થોડોક સહયોગ કરીને આ એક સુધારો તમે કરતા જાઓ. સિસ્ટમમાં જે કંઈ તમને પણ ખબર છે, મોદી સાહેબને પણ ખબર છે, અમિત શાહ સર છે એમને પણ ખબર છે કે સિસ્ટમમાં ઘણું બધું કાદવ અને કીચડ છે. એમને થોડુંક તમે દૂર કરતા જાઓ, જાતા જાતા સાવરણી મારતા જાઓ, એવું મારું એક આશા છે અને હું એક વિનંતી કરું છું. બરાબર. બલભદ્રભાઈ, હવે છેલ્લે જનતા માટે તમારો સંદેશો. જનતા માટે સાહેબ સંદેશ એવો છે કે પહેલાં જો હું એવું નથી કહેતો કે ખાલી ઇન્ફ્લુએન્સર ભાઈઓ જ આપણી સાથે જોડાય. હરેક વ્યક્તિ આપણી સાથે જોડાઈ શકે છે, પણ કદાચ એ ન જોડાવા માગતા હોય તો એમના માટે એક સંદેશ છે. બહુ એક સારું વાક્ય છે સાહેબ, મને યાદ આવે છે કે સમાજ માટે બોલો, બોલી ના શકો તો લખો, લખી ના શકો નહીં. સૌથી પહેલાં આવે છે સમાજ માટે લડો, લડી ના શકો તો કંઈક લખો, કંઈક બોલો કે લખો. હા બરાબર છે. લખી ના શકો તો બોલો, બરાબર. આ ત્રણમાંથી એકેય વસ્તુ ન કરી શકો તો ખાલી સહયોગ કરો, ખાલી મૂંગા મોઢે એમની સાથે જાઓ અને સહયોગમાં તમે સાથ આપો, પણ કાંઈક કરો, કાંઈક કરો. પણ જો તમે સહયોગ પણ ન કરી શકો તો એનું મનોબળ ન ગિરાવો, એને નડતર ન થાવ. એનું કારણ છે કે એ વ્યક્તિ એ તમારા ભાગની લડાઈ લડી રહ્યો છે, તો તમે એને સપોર્ટ ન કરો તો કાંઈ નહીં. કા લડો, કા બોલો, કા લખો, કા સહયોગ આપો. સહયોગ બી ન આપી શકો તો કમસે કમ ડિમોટિવેટ ના કરો. કારણ કે એ વ્યક્તિ પોતાની લડાઈ લડે છે અને તમારા ભાગની લડાઈ એ પોતે જ લડે. કારણ કે તમે તો સહયોગ નથી કરતા, નથી લખતા, નથી ને બોલતા, નથી લડતા. બરાબર. તો આ એક વસ્તુ પ્લીઝ એક રિક્વેસ્ટ છે કે જો તમારાથી જેટલું થાય એટલું, જો લડવામાં તમે સાથ આવી શકતા હોય તો લડો, લખી શકતા હોય તો લખો આ ચળવળ વિશે કે એક સમાજના સુધારા વિશે. એવું જરૂર નથી કે આ ચળવળ, બરાબર, બીજો કોઈ પણ ટોપિક ઉપર પણ લખો. લખી ના શકો તો બોલો, બોલી ના શકો તો કોઈ પણ પ્રકારનો સહયોગ કરો કોઈ પણ વ્યક્તિને. સહયોગ પણ ન કરી શકો તો સાહેબ મનોબળ ન ગિરાવો. ખાલી એટલું જ કહેવાનું છે, બીજું કોઈ પણ પ્રકારનું આપણે વાત કરવાની થતી નથી. ના ના, 100% બલભદ્રભાઈ. એવી તો પ્રાર્થના કરીએ એવી નોબત ન આવે, એવું કાંઈ ન થાય. તમારી ચળવળને વેગ મળતો રહે, લોકો આને બહુ પોઝિટિવલી આ વસ્તુને લે અને સારાના સારા લોકો ચળવળમાં જોડાય. ઉપર જે સત્તા છે કે જે કાંઈ બી નેતાઓ છે એના લોકો સુધી આ વાત પહોંચે અને સમાજમાં કાંઈક સારું પરિવર્તન આવે. તમે બહુ ખૂબ હિંમતવાળું કામ કરી રહ્યા છો, બહુ બેબાક રીતે બોલો છો. તો આઈ હોપ કે આવનારા સમયમાં પાછા આપણે હજી મળશું, કે આપણે પાછા ભવિષ્યમાં પોડકાસ્ટ કરવાનો ચાન્સ મળશે તો તમે કાંઈક નવા પર્સપેક્ટિવ લઈને આવશો. 100%.